પાછું ગામના જુવાનડા એમ જ કહેતા હતા કે આવડી કેવી મૂર્તિ હતી ત્યારે કીજો કેસરી કે લાલ મેરા સોટા સાએ કામ અમારું મંદિર થઈ જાય અને બાપાને જગાડ્યા હનુમાન દાદાએ ઓખાની ધરતીમાં આજની રઢિયાળી રાત આજનો પ્રોગ્રામ વાછુ ગામ અને એવો જાગતો દાદો હનુમાન અહીંયા બેઠો છે પંચમુખી હનુમાન હા અને પેલા તો એક અહીંયા પંચમુખી હનુમાન દાદા જે બિરાજમાન થયા છે એ નાનકડી એવી મૂર્તિ જે બેઠી હતી ત્યારે જે ધૂન કરતા હતા હમણાં યુવાનો બધા અહીંયા આવ્યા હતા એ નાનકડી મૂર્તિમાંથી ધૂન એની ધૂન ને એની પ્રાર્થના આ પરિણામ લઈ આવી છે એટલે જે ધૂન મંડળીના બધા યુવાનો ધૂન કરતા હતા એને જોરદાર તાળીથી એકવાર આપણે વધારવા જોઈએ સનાતન માટે અદ્ભુત કામ કહેવાય એમનું હા અને તમે વિચાર કરો હળાહળ કળિયુગમાં દાદાના કેવા પ્રમાણ હોય સનાતનની શું તાકાત હોય બજરંગબલી હનુમાનજી મહારાજ એની શું તાકાત હોય એ અહીંયા વાછુ ગામે દાખલો બેહારી દીધો છે કે જુવાનડાઓ બધા ભક્તિમાં તરબોળ થઈ અને યુવાનો બધા અહીંયા ધૂન કરતા હોય રામ ધૂન કરતા હોય હનુમાન ચાલીસા કરતા હોય અને 2 કિલોમીટર અહીંયા આપણા આદરણીય આપણું ગૌરવ ધારાસભ્ય શ્રી એને પાસે બધાય પદ છે એને જોઈએ એ બધું મળે એમ છે પણ એને રણછોડ રાયે ખૂબ આપ્યું છે શિવ 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 અને તત્વને પકડીને જે બેહે ને જગતના ચોકમાં એની જરૂર બધાને પડે એની જરૂર ન પડે બીજાની એને ન પડે એવા પ્રભુ બાપા આપણા એમણે 2 કિલોમીટર સાંભળ્યું કે આ ધૂન ક્યાં થાય છે હનુમાન ચાલીસા ક્યાં થાય છે જોજો હનુમાન 6 મહિના યુવાનોએ પ્રાર્થના કરી અને ત્યાં એને હનુમાન દાદાએ નો ત્યાંથી અવાજ જાય અને એને સાંભળ્યું એટલે એમ થયું કે આપણે ત્યાં જવું છે અહીંયા આવી એને જોયું નાનકડી એવી મૂર્તિ નાનકડી એવી એ વખતની જે વ્યવસ્થા હનુમાન દાદાની હોય છે તે પણ આ તો હનુમાન છે અને પછી બાપાએ આવીને કીધું કે અહીંયા મંદિર બનાવવું છે એ મંદિરે બનાવ્યું પંચમુખી હનુમાનની આવડી મોટી મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને સાથે સાથે સમાજ પણ બનાવી દીધો બાપાને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી આપણું ગૌરવ છે એટલે આજની રઢિયાળી રાતનો આ પ્રોગ્રામ હું આપણું ગૌરવ એવા ચારણી સાહિત્યના આડા ભીડ વક્તા અનુભા ગઢવી અમે બે ભાઈઓ આપને આનંદ કરાવવા માટે આવ્યા છે વાછુ ગામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવું સરસ દાદાનું મંદિર અહીંયા બન્યું છે ગામ એક થાય સનાતનના યુવાનો એક થાય તો શું પરિણામ ન આવે એ હનુમાન દાદાએ અહીંયા બતાવ્યું છે આપ બધા જોઈ શકો છો એટલે એ સાનિધ્યમાં એમાં ઓખાની ધરતી હોય ત્યારે વાઇબ્રેશનો આવે સાહેબ દ્વારકા વાળાની ધજાના દર્શન કરીને ત્યાં તો હજારો ગાંવ સુધી વાઇબ્રેશનો એના રી અહીંથી તમે દર્શન કરીને પાછા વળો તો એ દ્વારકા વાળાની આ ધરા માં મોગલની આ ધરા અને માણેકે શિશુડો માંડ્યો ને વાઘેર ભરડે વાળ સોલજરની કીધી સેલડી ને ધદકે લોહીની ધાર આ હા હા મૂળ મૂછે હાથ અને તરવારે બીજો તવા સંદીપભાઈ આ ધરતીના હું તો બહુ કાયમ યાદ કરું લ્યો ને કાયમ ગમે ત્યાં જાવ દેશ હોય કે વિદેશ હોય આમ હૃદયમાં બેસી ગઈ છે એવી આ ધરા છે માવડીઓ આટલી બધી સંખ્યામાં અહીં બધા બેઠા છે અહીં બધા પાઘડીઓ ખૂબ દેખાય છે અમને આ હાચવવા જેવું છે આપણે અહીંયા જો આમ બાપા કેવા સરસ દાદા આ બહુ મને ગમ્યું આમ આ બધી યાદી રાખવા જેવી છે આપણે ત્યાં હું એક વાત નાનકડી કરી અને પછી આગળ શરૂઆત કરું તમને સનાતન ધર્મ છે ને એ અદ્ભુત છે પૃથ્વીના ગોળાનું સર્જન થયું ત્યારથી ચાલે છે કેટલી સભ્યતાઓ આવી કેટલી સભ્યતાઓ વહી ગઈ પણ આ અડીખમ ઊભું છે એટલે અહીંયા વિરમ બાપાનું આપણે આમ જો સરસ મજાનું સ્ટેચ્યુ જોઈ છે એટલે આપણે આનંદ આવે એટલે મને એક વાત બહુ ગમે છે એ વાત કરીને શરૂઆત કરું ફતેપુર સિકરેમાં મેં સાંભળ્યું છે વિદ્વાનો પાસેથી ફતેપુર સિકરેમાં જયમલ અને પત્તા અથવા તો જગમાલ અને પત્તા બે હિન્દુ યુવાનોના પુતળા અકબર બાદશાહે ઊભા કરેલા ફતેપુર સિકરેમાં અને કઈ જગ્યાએ પોતાનો બેગમ જે હોય ને પોતાની બેગમ જે સવારમાં દરવાજો ખોલે ને આ મૂર્તિના એને દર્શન થાય એમની અકબર બાદશાહની બેગમ દરવાજો ખોલે અને હિન્દુ યુવાનોની મૂર્તિના એને દર્શન થાય સ્ટેચ્યુના દર્શન થાય એવી રીતે ઊભા કરેલા અને એમના જો અમુક ઘણા બધા હશે એમના मानसो एमने वांधो उठाव्यो कि बूथ को तो हम तोड़ते हैं बूथ को यहाँ क्यों खड़ा किया है बूथ ने एटले मंदिरो तोड़ीए छीए आपणे अने तमे आ केम आया मूर्ति ऊभी करी छे आवी वात करी
એટલે માયનો નહીં થતા જાન ખાનામાં વાત આવીને અકબરની બેગમોએ એમ કીધું કે બૂથ को तोड़ दो सुबह उठ के हम हिंदू युवान के पुतले का मुख क्यों देखे इसको तोड़ दो इसको क्यों रखते हैं ते मैं સાંભળ્યું છે એવું વિદ્વાનો પાસેથી અકબર બાદશાહે કીધું ये बूथ नहीं ये सबूत है ये कैसा सबूत तई એને કીધું सुबह उठ के कोई भी मेरी बेगम इसका मुख देख लेंगे और एक शाहजादा ऐसा पैदा हो जाएगा तो मेरी दिल्ली की गद्दी के सामने कोई आंख उठा के नहीं देख सकेगा भला मानस आ परंपरा से आ पुतगल से અને એ પરંપરા છે એ અને એ આપણા બાપ દાદા વડવાઓ એના ફોટા રખાય ઈ જોવાના હોય આપણે બધાય બીજા ઓલા નાચવા વાળાના ન હોય હવે તો યુવાધન ખૂબ સારું કરે છે ડાયરાઓમાં એટલા બધા આવે છે નહીં કે એક વચ્ચે એક એવો માહોલ થયો તો અમુક વર્ષો પહેલા ફિલ્મ વાળાને સર્વસ્વ માનતા હતા બધા પણ અત્યારે બહુ સારું છે અને મેં એક ચરસરી છંદ લખેલો એની મારે થોડી વંદના કરવી એકાદ બે કડીમાં પણ હનુમાન એટલે લંકાના યુદ્ધના મેદાનમાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપુત જ્યારે એની આંખમાં જ્યારે આંસુ ભાડ્યા અને જાંબુવંતજીએ જોયું અને એને એમ થયું કે આહા પરાત્પર બ્રહ્મ રૂએ છે હનુમાનજીને જઈને કીધું કે હનુમાન તમે હો અને ભગવાન રામના આપણે કાંઈ એના માટે કરી નથી શકતા ને રામ રોવે છે અને ઈ વખતે હનુમાને આવીને કીધું કેમ પ્રભુ રોવો છો તને ખબર છે હનુમાન સુષેણ વૈદ્ય કીધું છે સૂરજ ઉગે એની પેલા સંજીવની આવી જાય તો જ લક્ષ્મણ ઊભો થાય ને હવે મારો વીર ઊભો નહીં થાય કારણ કે હિમાલયમાંથી કેવી રીતે સંજીવની હવાર થયા પેલા આવી જાય અને ઈ વખતે હનુમાનજીએ હુંકાર કરીને કીધું કે તમારો એકવાર હુકમ જોઈ બસ તમે કહી દો કે આ કરવાનું છે એટલે કહત મુડગન મધુ તોર રત્નાગર ડારું કહત જાવ પાતાલ શેષ બાસુકી સહારું કહત જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું कहत सकल बल जोर सब दैतन को मारूं हनुमंत कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं आखी लंका उखाड़ रावण समय दक्षिण से उत्तर धरूं एक बार मारा राम जो हुक्म करी दे तो लंका ने मूळिया होती उखेड़ी तमारा સુધી પહોંચાડી દઉં ઈ તાકાત છે ઈ હનુમાન દાદો અહીંયા પંચમુખી હનુમાન બેઠા છે એટલા માટે હનુમાનની વંદના કરતા મેં છંદ લખ્યો છે जगत दान आज वाज नापे आदि ब्रह्मचर्य पाल कालन को महाकाल रंजनी पाल 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 काल कापे बचपन में कई जलन कहियो मुख भर बदन धननी हूँ मंग रंग 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 यारा दारो समाचार आराम भाई अहमद भाई जय मोगल जय जय हनुमान वीर 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 जय जय हनुमान वीर सुख समीर वड खमीर अति अमीर भजन पीर हरण पीर प्यारा जय हो बापो 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 ડાયરો છે આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી સનાતન ધર્મનો એક યજ્ઞ ચાલે છે અને એમાં આપણે બધા આહુતિ દેવા માટે આવ્યા હનુમાનજીના સાનિધ્યમાં અમારું આપણું સાહિત્ય જે છે લોક સાહિત્ય ચારણી સાહિત્ય એ કાયમના માટે અમે કહીએ છીએ કે અમારી વાતો એ જ સમજી શકે એ જ સાંભળી શકે જેના ઉદળા સંસ્કાર હોય જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈ દી બેહું નહીં ને એની હારે મિત્રતા ન કરવી ભલા માણસ આ તો એ વાતો છે એવો સમય આવશે તો ઘણીવાર અમે કીધું છે સ્ટેજથી નીચે ઉતરી જશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીतर તોલ के फिर बाहर तू बोल शब्द संभाल के बोलिए शब्द को हाथ न पाओ एक शब्द है औषधि और एक शब्द है घाव एक बात कहन की एक कहन की नहीं फूके अग्नि प्रज्वले અને ફૂકે દીપ બુજાય એવી આ ધરતીમાં જ્યારે વાતો કરવા માટે આવ્યા છે ત્યારે હનુમાનજી મહારાજ શું શું આપે આપણને ભગત મગત જગત જાન ખાન બાન શાન બાન જગત માન પામે એ જગત લગન તીરથ જાય લગન બગન મગન થાય બલ બડાય
भलाई भल भलाई जामे भागत सतपूत कूत तागत फाल दूत पवन सूत राम दूत भल यकूत न्यार जय जय हनुमान वीर सुत समीर बड़ खमीर अति अमीर भजन पीर हरन पीर प्यारा घड़नारो हवली घड़े एनी रेख दे करम निराजड़ा ઓખાની ધરા છે લીલી ધરા છે હવે ખબર નહીં હવે તો પાછું બહુ સારું આમ રીતે તો સારું છે પણ હવે આ બધા બાવળિયા બધા આવી ગયા હતા અમુક વર્ષોથી ગાંડા બાવળ ને નહીતર આંબલિયું બોરડીયું આ વન હતા અને આ વનના આ ઓખાની ધરતીના એક એક પથ્થરમાં ઘોડાના ડાબલા વાઘેરોના ઘોડાના ડાબલા જેને કહેવાય વાગ્યા છે અને આ પથ્થરને કોઈને પૂછો ને તમે કે એ પથ્થર તારી પાસે હું છે ઓખાના પાણા કેમ આમ ઊંચું મોટું કરીને ઊંચું મસ્તક કરીને બેઠો છો એવું બધું તને શેનો આમ ગુરુર છે તો ઓખાનો પાણો એમ કે કાંઈ ઘડીક ઊભો રહે ને તો બલિદાન અને ત્યાગની એકાદી વાર્તા તને સંભળાવું ભલા માણસ એ ધરતી છે અહીંયા અનેક બલિદાનો દેવાના છે અને એવી આ ધરતીમાં અહીં વાઘેર હોય અહીં રાજપૂત સમાજ આવ્યો હોય છે અમારો ડાયરો ગઢવી સમાજ છે ઇતર સમાજ અહીંયા 18 વરણ અહીંયા આવ્યા છે હનુમાનજીના સાનિધ્યમાં બધા મળ્યા છે ત્યારે મારે એટલું કહેવું છે અહીંયાથી મારે હજી સપાખરા અમુક વાતો ગીતો અમે બે ભાઈઓ આપણે આનંદ કરાવશું પણ એની પહેલા શિવ એટલે 11મો રુદ્ર હનુમાન અને હનુમાન એ જ શિવ ને શિવ એ જ હનુમાન અને ઈ દાદો હનુમાન બિરાજમાન હોય અને બાપા પણ સતત શિવ 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 કરતા હોય ત્યારે મારે શિવ તાંડવ અહીંથી ગાવું છે અને આપ બધાય માતાઓ બહેનો આપને આપ બધાને ઠેઠ મારો અવાજ આવે ત્યાં સુધી વધારે હેરાન નહીં કરું 2 મિનિટ નહીં 1.5 મિનિટે નહીં 1 મિનિટે નહીં પણ 30 સેકન્ડ માટે આવી રીતે 2 હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે હમણાં વાગે એટલે આપણે બધાય વતી આટલા જણાની પ્રાર્થના થાય તો એક ખાલી અહીંથી હનુમાન ચાલીસાની ધૂન કરતા હતા 2 કિલોમીટરથી બાપાને જગાડીને હનુમાન દાદો અહીં લઈ આવ્યા હોય તો આટલા જણાનો તાલ થાય તો હજી ઓખામાં શું થવાનું અને દ્વારકા સોનાની દ્વારકા કહેવાતી આપણે સાંભળ્યું હતું હવે તો હોનાની થઈ ગઈ અહીંયા જે હવે દ્વારકા થયું છે અટાણે હોનાનું જમીન હામું નથી જોવાતું ભાવ પૂછવાનું પછી હામું જોઈને તો જમીન એમ કે સોનું છું શું દ્વારકા વાળો રીજો છે તમારા ઉપર બાપ એટલે હા અને એટલે અહીંયા હજી ઘણું થવાનું છે હા એટલે બધાયને શિવ તાંડવ ગામ એમાં 30 સેકન્ડ માટે 2 હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે માતાઓ બહેનો આપ બધા યુવાનો આપ બધાને કેવી રીતે બાપો બાપો ચટાટવી ગલે જલમ પ્રવાહ હજાવિત સ્થલે કલે વલમ વ્યલંબિતમ ભુજંગ તુંગ માલિકમ ટમટમટમટમનિનાદવમ કમરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટા સંભ્રમમ ભ્રમમ નીલપ નિર્જરી વિલોલવી જીવલ્લરી વિરાજમાન મૂર્ધન ગદ ગદ જ્વલંત પટ તાવ કે કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતિક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરદિગંત સંતતિ પ્રમોદ માન માનસ કૃપા કટાક્ષ ધોરણી નિર્ધ દુર્ધરાપતિ કુતિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની ધન્યવાદ આભાર 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 આભાર
તું ધીંગો ધણી અને માની મોગાન માને બાપ પણ રાજા રાજા દાદા સુખી રહે એ બધો મારી મોગાન નો પરદા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ તલવારને ખેંચી આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે ભારત વર્ષને દુનિયાને ભરડામાં લેતા અંગ્રેજોના ટોળા ઉતર્યા હતા. આપ જાણો છો, હું થોડી યાદી કરાવું છું. માવડીઓ અહીં બહુ જાજી સંખ્યામાં બેઠા છે અને કાયમના માટે કહું છું ને આજે કહીજો પગે લાગીને હારા 2 આલરડા અને 2 વાર્તાઓ અઠવાડિયે બાળકને સમજાવજો. અનુપમાની સિરિયલું જોવાય નહીં કાંઈ વાંધો નહીં, એ જરાય દુઃખી નથી. તમને લાગે છે કે દુઃખી છે યુવાનો, બરોબર ને? આમ થોડાક આગા પડો ને, પડકારો મજબૂત રાખજો. પૈસા હોય તો કોકને આપાય, કાંઈ પણ વસ્તુ હોય તો આપાય, પણ પડકારો તો આપણા બાપનો આગવો છે, એ ક્યાં ઉછીનો લેવા જવો પડે એમ છે ભલામણ. બાપો બાપો, હા એટલે 2 આલરડા 2 હારી વાર્તા બાળકોને સમજાવજો કે આ તમારા બાપ દાદા છે તો યાદી રહેશે. ઈ ભારત વર્ષની પરંપરા છે. લોહી રેડ્યા હતા, આજે તો આપણે પૈસા જ દેવા પડે છે આવા ધર્મ કાર્યોમાં. જેદી ઈ ટીડ ઉતર્યા જેદી અંગ્રેજોના અને હારા હારા માટીયા મેં કહેવાતા હતા, એને જ્યારે કેદ થવા મંડાણા, ઈ જ્યારે નગમસ્તક થવા મંડાણા, ઝાંસીની રાણીના શહીદી હોર્યા પછી એમ થયું અંગ્રેજોને હવે કોઈ ઊભું નહીં થાય અને ઓખાની ધરતીમાંથી ઊભા થયા ભાઈ કાળજાળ થઈને. અને મારે કેવું છે ઈ માવડીઓને આયા કે જોધા માણેકના ઘરેથી ઈ વાઘેરાણી ઈ જોગમાયા નારી શક્તિની તાકાત જોઈજો. એણે જ્યારે અંગ્રેજોના ઢીડ ઉતર્યા ગાયકવાડ સરકારની સાથે, ત્યારે એણે એમ કીધું, એને શું કીધું જોધા માણેકને એમના ઘરેથી હતા એમને ખબર કે તમે જાતા હો બજારે તો મારા હાટું સુડિયું લેતા આવજો ને, આ ઘહાઈ ગઈ છે, સુડલીયું ઘહાઈ ગઈ છે. એટલે અને માપનું બીજું કાંઈ વિચારતા નહીં, તમારા માપ પહેરીને લઈ લેજો એટલે મને થઈ જશે. આ મરમ જોઈજો. જોતા માણેક સમજી ગયા હતા પણ એને બહુ જવાબ ન દીધો. પણ ભત્રીજાએ કીધું મુરુભાઈ કે તમે મારા કાકાને સુડિયું પહેરવાનું કહો છો? તો કે ના ના ના, હું તો ખાલી આમ. પણ એટલામાં મરમ હતો કે અંગ્રેજોના ટોળા જો દ્વારકા વાળાનો નેજો ઉતારે તો વાઘેરો જીવતા ન હોય તો જ બને, બાકી આવું કોઈ દી બને નહીં. ભલા માણસ શું વાત કરો છો? હા હે કે હા કે પણ ઈ એના માટે પછી આર પાર ઉતરી જવું પડે કે એના માટે હું વાઘેરાણી છું, જે કરવું પડે મરવું પડે તો તૈયાર થઈ. બાકી ઓખાનો અને કેટલી મહેનત કરી છે અંગ્રેજોના ટીડના, એની પાસે તો આધુનિક એવા હથિયારો હતા કે દ્વારકા વાળાનો દુનિયામાં ભલે ગમે એ કરતા આવે, ભારતના ખૂણે ખૂણે કરતા હોય, પણ દ્વારકા વાળાનો નેજાને જો આંચ આવવા દે જીવતા હોય ત્યાં સુધી તો હું જોધોભા નહીં, હું મુરુભા નહીં, અમે વાઘેરું નહીં. ભલા માણસ અને હાથમાં શમશીરું લીધી ભાઈ. હા શું તાકાત છે! ઈ કાંઈ એવું નહોતું કે દેવ એને રથ લઈને મૂકવા આવ્યા હતા ને, એવા દેવલોકના માણસો હતા, દેવલોકના જ. પણ આપણી જેમ જન્મ લીધો તો આ ધરતીમાં, પણ માટીની તાકાત છે. અને એને પછી તલવારું ખેંચી અને ઘોડલાની માથે સવાર થઈને કીધું કે ખાલી ગાયકવાડ સૌરાષ્ટ્રમાં નહીં, ખાલી બરોડા સુધી નહીં, ગાયકવાડ સરકાર સુધી નહીં, પણ ઇંગ્લેન્ડના કાંગરા સુધી ખબર પડે તો માનજો કે વાઘેરો બારવટે ચડ્યા છે. ભલા માણસ હવે ખબર પાડવાની છે. હા અને ઘોડા માથે સવાર થયા અને ઘોડાના ડાબલા તેદી ઓખાની ધરતીમાંથી છૂટ્યા. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આખા ગાવે નાહી ભાગા પોતા નાખી ગાવે ધન ટોકતા કેના કે ભરી ભાગા હાથ ગાઈ જાતો બીજા નાગા સવે નાગા હરા ગાવે રાજ.
पागा नाग तारा ताप ताप जागा जागा बड़ी पागा आगा जावे नाही पागा पुगा नाही आज कने तोप काटे नागा तरी पागा हाथ उठाई ता तो रिकारा कवरवे नागा हरागा पे राज कने धुमा 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 धरी खेड़ा जमा रमे धड़पे कटा के माथे जाने सुता तीर धड़पे कटा के माथे जाने सुता तीर घन चाचड़ा बूरी की बोड़ा खानो हुरी जर सोहे सम पे एक सा जोड़ा वाले रास तीर देखो पल्ले लांबी शेरी फूल वेरी नाके डाबा हेरी 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 डाबा हेरी 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 हो आदुलिबा हो आ माने महाराज बैठो से एटले मने कोई पूछे तमारा सनातन धर्म ने केटलो समय थयो सनातन धर्म क्यारथी छे एवं कोई पूछे तो महात्मा ईश्वरदास जी ना शब्दों में केवुं होय आया तो क्यारथी छे सनातन धर्म सांभळजो काई न होता पवन पानी जला तला अहंकार वेद वाणी मंत्र जंत्र न होता विवेक मन धर्म कर्म चंद्र सूर्य न होता आकाश धरा रामैया राम ही रामा उठा काई न होता पवन पानी जला तला अहंकार वेद वाणी मंत्र जंत्र न होता विवेक मन धर्म कर्म चंद्र सूर्य न होता आकाश धरा रामैया राम ही रामा उठा बुद्धि तकी गिरकार शक्ति निभाई बीजी रीति जीती नवे नीति दिया रंग रूप मन स्वार्थी बैना न प्रभु परमारथी बैना साम तुझे नाही दूजो कोई गोवंता स्वरूप टूणी चलाई माया टूटी ही बनाया तीन एवा तीन लोक माही तुम्हारो आधार ब्रह्मा विष्णु तमे ईश माहेश्वरा तमे भारे तीन 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 देव किया करता झोपड़ी के भाग नाज जाग जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे हर
रघुमान हले तारे राम दौड़ता कर गाज बजे चरणम जग जान करल जरे सतरम धरम कर साज सजे कर गए धारणी करे राम हरे राम मुखनाथ प्रजात हरे पर कर्मोत हरि पशुपालन का प्रजालन नाच करे शिव 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 महादेव महादेव जो केसरी के लाल मेरा छोटा सा ये काम પાછું ગામના જુવાનડા એમ જ કહેતા હતા કે આવડી કેવી મૂર્તિ હતી ત્યારે કીજો કેસરી કે લાલ મેરા છોટા સા એ કામ અમારું મંદિર થઈ જાય અને બાપાને જગાડ્યા હનુમાન દાદાએ પ્રભુ બાપાને એટલા માટે जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा